નમસ્કાર. રાજકોટના ઇન્દ્રપ્રસ્થ નગર સહિતની અનેક સોસાયટીમાં ખરાબ રસ્તાઓના મુદ્દે સ્થાનિકમાં ભારે રોષ જોવા મળ્યો. મહિલાઓએ થાળી વેલણ વગાડીને તંત્ર સામે વિરોધ વ્યક્ત કર્યો. સ્થાનિકોના જણાવ્યા મુજબ કાચા અને બિસ્માર રસ્તાઓને કારણે રોજિંદી અવરજવર મુશ્કેલ બની છે. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જ્યારે રસ્તાઓની દુર્દશાને કારણે સોસાયટી વિસ્તારમાં સાપ નીકળતા હોવાની ગંભીર ફરિયાદ પણ ઉઠી છે. વર્ષોથી રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશો રસ્તા પર ઉતર્યા અને તાત્કાલિક પાકા રસ્તા બનાવવાની માંગ કરી. સાથે જ ચેતવણી આપી કે જો તંત્ર દ્વારા વહેલી તકે કામગીરી શરૂ કરવામાં નહીં આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમારી સમસ્યા છે, બે સોસાયટી છે અને પાછળની બે સોસાયટી, 4 સોસાયટીના 10 થી 12,000 માણસો થાય છે. હવે એ બધાનો રસ્તો આ એક ઢાળિયા ઉપરથી જ છે. ચોમાસામાં દર વર્ષે ઢાળીઓ ધોવાઈ જાય છે અને મોરમ નાખવાનું કહીએ તો 6 મહિને મોરમ નાખવા આવે છે તો બીજું ચોમાસું આવી જાય છે. આ રસ્તો અમારે ખાડા ખડબતો વચમાં તિરાડું પડી ગયું, અવારનવાર લોકો આવતા જતા પડે આખડે છે, પેગમાં ફ્રેક્ચરો થાય છે. રજૂઆત કરીએ છીએ, સાંભળી લઈએ છીએ, પણ હજુ સુધી અમને કોઈ અહીંયા જોવા કે આ કામ કરવા કોઈ હજી આવ્યું નથી. તમારી સમસ્યા શું છે? અમારી મેઇન સમસ્યા બંસી પાર્કની છે. બંસી પાર્કમાં છેલ્લા 6 વર્ષથી આ મેટલિંગ કરી ગયા એસી યોજનામાં. તેમણે એમ કીધું હતું કે ડામર થઈ જશે. ડામર મંજૂર થઈ ગયો. આજે 7 વર્ષ થયા, હજી કોઈ ડામરનો અમને જવાબ નથી દેતા. હાલો નવા લેખી દીધું. ડામરના હિસાબે ડ્રેનેજની ના પાડે છે. ડ્રેનેજના કાયદા જ્યારે કોઈ ઉભરાય છે, મચ્છર થાય છે, માણસોની ગંદકી થાય છે અને રોડના હિસાબે ત્યાં ચારેકોર ઉકેડા ભરાઈ ગયા છે, ડ્રેનેજના ખાડા છલકાય છે. આવી માંદગી અને થાય છે, પણ છતાં આ લોકો કોઈ પૂરતું ધ્યાન દેતા નથી. તો હવે માંગ શું છે તમારી? બસ અમારી માંગ એમ છે કે બંસી પાર્કની અંદર ડામરો ને ડ્રેનેજ થઈ જાય અને આપણા ઇન્દ્રપ્રસ્થમાંથી જે મેઇન ધાડીઓ બધેનો જાય છે એ ધાડિયામાં ડામર રોડ કરીને રસ્તો પહોળો કરી દે, જેથી કોઈને આવવા જવામાં કે ભવિષ્યમાં કાંઈ તકલીફ ન પડે.